અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાર એક્ટ ભારત માટે H-1B વિઝા કરતાં સાબિત થશે વધુ જોખમી। સૂચિત હાર એક્ટથી માત્ર માલ સામાન જ નહીં પરંતુ આઉટસોર્સિંગ સર્વિસીસ પર લાગુ થઈ શકશે ટેરિફ। નવો એક્ટ લાગુ થાય તો ભારતના સેવા સેક્ટર પર પ્રતિકૂળ અસર થવાની આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે। આઉટસોર્સિંગને ઘટાડી અમેરિકાની અંદર રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે તેવી રીતે સૂચિત હાર ધારાની જોગવાઈ ઘડવામાં આવી। વિદેશના કામદારો પાસેથી અમેરિકાની અંદર ઉપયોગમાં લેવાયેલી સેવામાં પણ 25% આઉટસોર્સિંગ ટેક્સ લાગુ કરવાની સૂચિત ધારામાં જોગવાઈ। વિદેશના કર્મચારીઓને કરાતા પેમેન્ટ પર આ ટેક્સ વસૂલાશે અને વેપાર ગૃહો તેને ખર્ચ તરીકે વેરામાંથી બાદ માટે દાવો કરી શકે નહીં। રઘુરામ રાજન અનુસાર આવા પ્રકારની ધારાથી ભારતના સેવા ક્ષેત્ર ઉપર સીધી અસર પડશે। અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાર એક્ટ ભારત માટે H-1B વિઝા કરતાં સાબિત થશે વધુ જોખમી। સૂચિત હાર એક્ટથી માત્ર માલ સામાન જ નહીં પરંતુ આઉટસોર્સિંગ સર્વિસીસ પર લાગુ થઈ શકશે ટેરિફ।